ક્રાઇમ બ્રાન્ચની ટીમને માન દરવાજાથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ ઉપર નેશનલ ગેરેજની સામે એક વ્યક્તિ પિસ્ટલ લઈને ઊભો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આરોપી શોએબ ઉર્ફે શાહરૂખ અસલમ શેખને પકડી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસને ગેરકાયદે દેશી હાથ બનાવટની 2 પિસ્ટલ તથા 10 કાર્ટ્રિજ મળી આવ્યા હતા. તેમજ હથિયારો મંગાવનાર અને પૂરા પાડનાર આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુરગયન પિલ્લઈ તથા ફિરોઝ ઉર્ફે લંગડો સિરાજુદ્દીન શેખને પકડી પાડ્યા છે. તેની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાયો છે. શિવા મહાલિંગમનો પૂછપરછ કરતા તેમની અમદાવાદ ખાતે સીજી રોડ પર રતલામ કાફેના માલિક સુદર્શન ખાન તેમજ બાબુ મુઝાહિર તથા મુસ્કિન સાથે ધંધાકીય હરીફાઈ લઈને બંદૂક ચાલે છે. તેથી તેમની હત્યા કરવાના ઈરાદે શાહરૂખ પાસેથી હથિયારો મેળવ્યા હતા. અમદાવાદ પોલીસ તેમને શોધતી હોવાથી તેમણે સુરતમાં આવીને ધામો નાખ્યો હતો. સુરતમાં આવીને હથિયાર મેળવ્યા હતા અને કાફેના 3 માલિકોમાંથી જે મળી આવે તેને મારવા માટે હથિયારો લાવીને કબૂલાત કરી છે. હત્યાના ગુનાને અંજામ આપે તે પહેલા હત્યા સાથે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ અમદાવાદમાં 6 મહિના પહેલા હત્યા સાથે પકડાયો હતો અને ફિરોઝ સાથેના ગુનામાં વોન્ટેડ છે. શોએબ ઉર્ફે શાહરૂખ અસલમ શેખ અમદાવાદ ડીસીબી ખાતેના हत्याના गुनाમાં वॉन्टेड છે. आज सुबह एक सूचना के आधार पर क्राइम ब्रांच के अधिकारियों ने एक टीम के साथ शाहरुख नाम के अपराधी को दबोचा और उसके पास से देसी बनावट की 2 सेमी ऑटोमेटिक पिस्टल और 10 कार्ट्रिज मिले. शाहरुख को पकड़ा गया शास्त्री नगर और मान दरवाज़ा के बीच एक नेशनल गैराज के एरिया के पास से. उस वक्त वो 2 पिस्टल देने जा रहा था. पूछताछ में पता लगा शिवा और फिरोज़ नाम के अपराधियों को. ये तीनों अपराधी पहले भी सुरेंद्रनगर की एक बड़ी चांदी की धाड़ में वांटेड रहे हैं, एब्सकॉन्डर हैं. तो और आगे जब क्राइम ब्रांच के अधिकारियों ने इसमें काम किया तो शास्त्री नगर के ही एरिया में थोड़ी दूरी पर फिरोज़ और शिवा को भी पकड़ा गया. और ये तीनों अधिकारी बहुत ही कुख्यात हैं. शिवा महालिंगम खासकर उसके ऊपर 21 जैसे गुना दर्ज हैं. बहुत से गुनाहों में अरेस्ट हुआ है वो पहले भी. इन तीनों ने और आरोपियों के साथ मिलकर सुरेंद्रनगर में जो एक धाड़ हुई थी राजकोट के रास्ते पर, राजकोट जाने वाले रास्ते पर, उसमें 107 किलो चांदी का केस था वो, और जिसकी कीमत शायद 70 लाख रुपए है, 70 lakhs. इस धाड़ में भी ये तीनों वांटेड थे. हाल में शाहरुख अहमदाबाद डीसीबी के एक आर्म्स एक्ट के केस में वांटेड था और शिवा महालिंगम 6 महीने पुराने केस एक आर्म्स एक्ट केस में भी वांटेड था. વધુમાં શિવા મહાલિંગમ એક કુખ્યાત આંતરરાજ્ય ગુનેગાર છે. અગાઉ 21થી વધારે હત્યા, દાળ, લૂંટ અને હત્યાના ગુનામાં પકડાયો છે. શિવાને ફિરોઝ દ્વારા વર્ષ 2012માં અમદાવાદના કરશન પટેલના નીમા ફાર્મ ખાતે બંગલામાં દાળના ગુનામાં, વડોદરામાં કુખ્યાત અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાણિયાની જેલમાં હત્યા તેમજ 8થી વધુ આર્મ્સ એક્ટના ગુનાઓ તેમજ 3 હત્યા ગુનામાં પકડાઈ ચૂક્યો છે. મહાલિંગમ ઉર્ફે શિવા આમ તો હિન્દુ છે, પરંતુ જેલમાં રહ્યા બાદ તેને પોતાનું ધર્મ પરિવર્તન કરી લીધું હતું. પોતાનું નામ શિવામાંથી આફતાબ રાખ્યું હતું. તેના ધંધામાં ધર્મના નામથી વધારો ફાયદો થતો હોવાનું માને છે.